કે સ્ત્રીઓને શું અને કોણ નડે છે? સમાજ, પુરુષ કે સ્ત્રી પોતે? પહેલા તો પોતે, હું ખુદ પોતે જ મને નડું છું. કારણ કે હું બહાર નીકળું તો મને ઘરમાંથી અથવા ક્યાંય પરથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે, જોયું નીકળી ગઈ એટલે મને તરત મારું મન એમ કે ઓલા ભાઈ મને કહેશે હો, પછી મારે મોડું થશે ને તો સારું. મેં એક વખત ઓન સ્ટેજ મને જે સાઈરામભાઈ હતા અને પૂજ્ય રમેશભાઈ ઉઝા હતા, ત્યારે મેં આ દાખલો આપીને કીધું, મેં ધારો કે સાઈરામભાઈના ઘરે કોઈ, હું ને સાઈરામભાઈ પાડોશી છીએ અને સાઈરામભાઈના ઘરે કોઈ મહેમાન આવે છે તો સાઈરામભાઈના વખાણ કેવી રીતે થાય? આમનું એટલું હાલે જ ને, એકે રાત ઘરે ન હોય એટલા કાર્યક્રમ હાલે છે. હવે એ જ મહેમાનો મારા વિશે શું કહે છે? આ ઓલા નેહલબેન એકે રાત ઘરે ન હોય. આ જુદાપણું છે. એટલે હવે હું આ સાંભળીને બેસી જાઉં છું કે આજ નથી જાઉં, બાળોસી શું કહેશે, ઓલું નથી જાવું, ઓલા શું કહેશે. એટલે સ્ત્રીઓ પોતાની આજુબાજુના સર્ટિફિકેટથી એટલી બધી બંધાયેલી છે. કારણ કે શું છે, આપણા ઉછેરમાં આવ્યું કે તને કોકે સારી કેવી જ જોઈએ, તને કોકે ચારિત્રવાન કેવી જોઈએ, તને કોકે સુંદર કેવી જોઈએ, તને સુશીલ કેવી જોઈએ. અને આપણી દ્રષ્ટિએ કઈ સ્ત્રી સારી છે? તો કે જે સામા જવાબ નથી આપતી, કશા પ્રશ્ન નથી પૂછતી, બધું જ સહન કરે જાય છે, તમારા ગમે એવા અન્યાય પછી પણ એ તમને એમ કહેશે તમે જ મારા પ્રાણનાથ છો. આવું કહેતી આપણી માટે. એટલે ધીમે 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 એ વ્યાખ્યાઓ સાંભળીને આપણું આખું ડીએનએ બદલાઈ ગયું. હવે એમની અંદરથી બહાર આવવામાં ગમે એવી મોડર્ન થઈ જાય, ગમે થઈ તો એને ચિંતા તો એક થાય જ ને કે મને બધા ચારિત્રની તો સારી કહેશે ને, મને આનું તો સારું કહેશે ને. એટલા માટે પોતાની સમજ એને નડે છે અને પછી ક્યાંક સમાજ આવે છે અને છેલ્લે પુરુષ આવે છે. કારણ કે હવે તમે એવું મને કહી શકો કે સમાજ છે એ પુરુષોએ જ બનાવેલો છે, પણ સમાજ સ્ત્રી અને પુરુષ બંનેની સમજથી બનાવેલો છે. એક સ્ત્રી ક્યાંક પુરુષના મગજમાં વાત નાખે છે અને પછી પુરુષ બહાર જઈને વાત કરે છે કે જો બહેનોને આવું બહુ કરીએ ને તો પછી આવું થાય હો, તમને ખબર નથી આ બધા ભેગા થઈને શું વાત કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમ જુઓ તો દરેક સમાજની રચના છે એક સ્ત્રીના ગર્ભમાંથી જ થાય છે. કરેક્ટ. બરાબર. એટલે તમારે પહેલો જ ગર્ભનો વિચાર આપવો જોઈએ. હાલો, હું માની લીધું કે મને પુરુષોની આ વાત નથી ગમતી, તો મારી પહેલી ફરજ એ આવે કે હું મારા દીકરાને કહું કે બેટા તું સ્ત્રીઓને આમ જોવાની વાત કરજે. એનો અત્યારે જો પુરુષોની સ્થિતિ આવે તેનો અર્થ એ કે જગતની એક પણ સ્ત્રીએ પુરુષોને શીખવાડ્યું નહીં કે સ્ત્રી સાથે કેમ વાત કરવું જોઈએ, એની યાર કેમ અડવું જોઈએ, એની યાર કેમ વાત કરવી જોઈએ, એનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. એટલે પછી સમાજ અને છેલ્લે ક્યાંક પુરુષ અને ક્યાંક પ્રેશરમાં આવીને કર્યા કરે છે. એને નથી ગમતું કે એની પત્નીને ના પાડવી, એને નથી ગમતું કે એના પત્નીને પૂછવું, પણ તરત ઓલા બેકગ્રાઉન્ડમાં પૂછ તો ખરો ક્યાં ગઈ હતી, પૂછ તો ખરો હું લઈ આવી, પૂછ તો ખરો. એટલે ઓલા સાંભળી એકવાર એમ થાય પૂછી લેવા દે ને ભાઈ, હે ને. એટલે એ છેલ્લે આવે છે.